આખા વર્લ્ડમાં એશિયાટિક સિંહ ક્યાંય નથી. હું અહીંથી તમને કહું છું, બહુ સભાનતાથી કહું છું. આફ્રિકાના જંગલમાં જે છે ને એ આપણા જે છે મને એમાં ફેર છે. એની ભોગર ને બધું તો અભ્યાસ કરે ને ખબર હોય. આ તો વાત નીકળી એટલે મારે મૂળ સાહેબને સિંહ બારું વધારે એટલે જ આવે. મોરોય સાહેબનો એવો જ છે. એ હાલે આવતા હોય એટલે જાણે સિંહ વયો આવે ભારતનો. એટલે હું થોડી આ સિંહની વાત, સાહેબ સિંહ માટે સંવર્ધન માટે ખૂબ કર્યું છે ઘણું. હા એટલે પણ જો ઈ હાવજ છે ને, તમે જોયો છે, મેં એક વિડીયો જોયેલો. મને પહેલી વાર આમ ગીરમાંથી બહાર નીકળ્યો ને પછી ટીવીમાં મેં વિડીયો જોયો, મને દુઃખે બહુ થયું. મેં કીધું હાવજના પેટનો એવું બોલાઈ ગયું મારાથી. હું કામ ખબર, આફ્રિકાના જંગલનો મેં વિડીયો જોયો. 3 શિયાર હાવજે ખડેલીને છોટ્યા, પાડીને વરહદીની જંગલની ભેંની પાડીને 3 શિયાર હાવજ છોટ્યા અને હામાં તાણે એમાં ખાડું બીજી ભેહું આવી ગઈ એટલે એને મારી મુકાવી લીધું. તો પાડી પડી હતી, ઊભી થઈને હાલતી થઈ. મેં કીધું અરે હાવજ તને લીએ તને. અહીંયા અમારો ડાલામાં તો પાડો હોય ને, પાડો મોટો, એને એકવાર ગળે ફૂગી જાય ને દહીં નાખે એટલે જીભ નીકળી જાય, 5 મિનિટ પછી ઊભો ન થાય. તમે જુઓ, આ અમારા ગીરના હાવજ છે. ઓલામાં નામે એટલો ફેર છે. પણ ખેર, મારે તમને એ કહેવું છે કે એ ગાંડી ગીર છે. એટલે હું ગીરમાંથી આવું છું. આ બધાને મજા આવે છે. હું આપણા સાહિત્યની હું બધી વાતો મારે આપને કરવી છે, પણ હું આ કડી બે સાંભળજો મોદી સાહેબ માટે, મને ગમે છે. હે મોદી સાહેબ, બળ્યા કરજે જાકમ જાળ, રાખીશમાં કોઈની ફૂંક લાગ્યાની ફાળ, દીવા તું બળ્યા કર જાકમ જાળજી. હવે જોજો, હવે સાંભળજો. તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશમાં તું સંભાળજી. શું કામે? પૂરણ હારો પૂરા કરશે, ઓલો પૂરણ હારો પૂરા કરશે, તને કાયમ દિવેલ દીન દયાળ, દીવા તું બળ્યા કર જાકમ જાળ. હવે સાંભળજો. લડવા માટે ચારે કોર ઉતરશે કાયમ ધારા કેરા મોટા પાળજી. ચારે બાજુથી હે દીવા, હે મોદી સાહેબ, તમને અંધારાના પાળ કાયમ ઉતરશે ઘેરવા માટે. લડવા અંધારા કેરી કાયમ ફોજો ઉતરશે તારી 100 તરફ વિકરાળજી. પણ બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં વાળ, દીવા તું બળ્યા કર જાકમ જાળ, દીવા તું બળ્યા કર જાકમ જાળ, રાખીશમાં કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ. બસ દીવા બળ્યા કરજે. સનાતન માટે કામ કર્યું, સીમાડા માટે કામ કર્યું, ખેડૂતો માટે અને સનાતન ધર્મ, બધાય ધર્મ, અને પાછું ભારત આખું, કોઈ પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાય ફલે ફૂલે અને એના વિદેશમાં પગલા માંડે ત્યાં કોકને ખબર પડે કે ભારતમાંથી આવે છે, એનું ગૌરવ વધાર્યું છે સાહેબ. અને પહેલી વાર અમેરિકામાં જ્યારે મોદી સાહેબ ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમને એમના માનમાં વ્હાઇટ હાઉસમાં વાળુનું ભોજન રાખેલું. ડિનર કહેવાય, ડિનર રાખેલું. સાંભળજો વાત, હું આ હકીકત વાત કહું છું. અને પછી મોદી સાહેબને કીધું કે તમારા માટે અહીંયા 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, વ્હાઇટ હાઉસમાં ભોજન લેવાનું છે આપણે, અને તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા છે ને આપણે સાથે ભોજન લેવાનું છે, જમવાનું છે. મોદી સાહેબે કીધું કે 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા અને મારા માનમાં તમે વ્હાઇટ હાઉસમાં ભોજન રાખ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું તમારી સાથે આજ ભોજન નહીં લઈ શકું. એનું કારણ એટલું જ છે કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે ને મારે નકોરડા નવરાત્રા છે, એટલે નાળિયેર પાણી સિવાય હું કાંઈ નહીં પીવું. હા, એ તાકાત છે. અને એ ભગવતીની તાકાત, એ શિવની તાકાત, એ સનાતનની તાકાત, એ તપની તાકાત. તપ હોય ને કોઈ જીતી ન શકે. મનને સ્થિર કરી દે ને. આપણી યોગેશ્વરની પરંપરા, આ યોગી અને કૃષ્ણ યોગેશ્વર, યોગી અને યોગેશ્વરની પરંપરા આપણી છે. એટલે આપણે ત્યાં હજારો વર્ષ જીવતા હતા, એના પુરાવા છે. અને એ શું હતું ખબર? મનને સ્થિર કરવું અને શરીરને તોડી નાખવું. આપણી પરંપરા એ હતી. હટાણે આપણે સોફે પીડ્યા હોય, શરીર પડ્યું હોય, મન હળિયું કાઢતું હોય, પછી નેત્રોપેથીમાં જઈને ગોળિયું લઈને આમ કરીને ભેળું જ ન થાય. ક્યાંથી થાય? મનને શાંત થવા દેતો થાય ને, એ ન થાય. એટલે મારે એક પછી લોક સાહિત્યની જે કાંઈ વાતો આવે હું આપની આગળ કરીશ. પણ મેં જે વખત 370 હટાડી એ વખતે અમારો ચારણી સાહિત્યનો હરિગીત છંદ, એમાં મેં મોદી સાહેબને લડાવતા મેં લખેલો, અને મને ઓછો ગાયો એટલે બહુ યાદ ન હોય, એટલે ખાસ સંગીતમાં મને બધા શબ્દો ઉપર ધ્યાન દેજો. પછી મને જે કાંઈ વાત આવશે એ આપના આગળ લોક સાહિત્યની વાતો, દ્વારકાવાળો ફરમાઈશું જે હશે એ વાતો આપના આગળ કરીશ. પણ મને ગમતો આ છંદ સાંભળજો, કડિયું ઉપર ધ્યાન દેજો, શબ્દો ઉપર મજા આવશે.
જ્યારે 370 હટાવી ત્યારે મેં લખેલો કે 72 વર્ષો બહુ ફાયદા ઘોર ખોદિયા હાટી રે. હા ઈકો આપજો થોડું ગાવ ત્યારે. 72 વર્ષો બહુ ફાયદા ઘોર ખોદિયા હાટી રે. તે સિંહ જેવી ચપળતાથી આજ લીધા આટીએ. હિન્દ માતાની હકીકતમાં ઉતારી આરતી. મોદી તને બનવાર છે ભલકાર દેતી ભારતી. જય હો જય હો. ઘાટીએ તે સિંહ જેવી ચપળતાથી આજ લીધા હાટીએ. અને તે હિન્દ માતાની હકીકતમાં ઉતારી આરતી. મોદી તને મનવાર છે અને ભલકાર દેતી ભારતી. હવે નીકળી સાંભળજો. સાદી ખમાયું વાહ મોદી વડનગરના વીરલા. હમિંગ બહુ આવે પેલા હમિંગ આવે જોઈ લેજો જરા.
કરવા માટે આવ્યા છે આપ જેવા બધા શુક્લ શ્રોતાઓ જ્યારે સામે બેઠા છો. લોક સાહિત્ય એટલે ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે માનું ધાવણ 6 મહિના સુધી બાળકને ગણ કરે છે, એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે જેને જીવવું છે એના માટે. જેને જીવતરમાં જીવવું, કેમ આવાય, કેમ જવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ મળાય, કેમ આહાય, કેમ બોલાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય અને કેમ મરાય, એ શીખવું હોય તો લોક સાહિત્યમાં શીખવા મળે. એટલા માટે લોક સાહિત્યના સપાખરા ગીતમાં કવિ એમ કહે છે, સનાતન ધર્મ માટે કેવું હોય તો ભલે પધારો. કાંઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર ભેદ વાણી માત્ર ચંદ્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હીરામ હોતા. કાંઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર ભેદ વાણી માત્ર ચંદ્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હીરામ હોતા. के भाग नाज जाग जाएंगे राम राम आएंगे तो अंगना सजाऊंगे, दीप जला के दिवाली में मनाऊंगे, जन्मों के सारे पाप कट जाएंगे राम. ગીત અને આપ બધાએ ખૂબ વધાવ્યું છે. દુનિયાના કોઈ દેશમાં પ્રોગ્રામ હોય, ગરબા હોય કે ડાયરો હોય, મારું આ ગીત બધે ગવાય છે, આપ જાણો છો. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, પાટકના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના ઠાકરની વાત ના થાય. વિપુળી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.